સુરત ખાતે એક ચકચારી ઘટના બની, જેમાં વેફર અપાવવાના બહાને અમરોલીની ધોરણ 9ની વિદ્યાર્થીનીને એક શખ્સ બાઇક પર બેસાડી ઉતરાણ ગરનાળા પાસે લઈ ગયો હતો અને જ્યાં આ નરાધમ યુવકે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો। અમરોલીમાં આવેલા મહાવીર એપાર્ટમેન્ટ ખાતે રહેતા 25 વર્ષીય ચિરાગ બિપિનભાઈ દેસાઈએ નજીકના વિસ્તારમાં જ રહેતી 15 વર્ષીય કિશોરીને વેફર અપાવવાની લાલચ આપી હતી અને તેને બાઇક પર બેસાડી તે ઉતરાણ ગરનાળા પાસે લઈ ગયો હતો, જ્યાં જબરજસ્તીથી ખેતરમાં જઈ તેણે તે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારે આ બનાવ અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ ચિરાગ દેસાઈને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચિરાગ દેસાઈ નામનો યુવક તેમના ઘર પાસે રહેતી કિશોરીને વેફર આપવાની લાલચે કોઈ અવાવરું ખેતરમાં લઈ જઈ વેફર આપવાની લાલચે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી નાસી જઈ કિશોરીના પરિવારજનોએ અત્રેના પોલીસ સ્ટેશનમાં આવી અત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ, જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર SS ગામિતી સાહેબ નાઓ કરે છે।